તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલી હાડફોડી પુલમાં મસમોટા ગાબડા પડ્યા છે। આ હાડકા તોડ ગાબડાને લઈ સ્થાનિકો પણ પરેશાન છે। ભાદર નદી પર આવેલો આ પુલ 40 ગામોને જોડે છે। વર્ષ 2018માં આ નવો પુલ બનાવવામાં આવ્યો હતો। 8 વર્ષ થઈ ગયા તેમ છતાં કોઈ અધિકારીએ આ પુલનું નિરીક્ષણ નથી કર્યું। જ્યાં જો ત્યાં મસમોટા આ પુલ પર ગાબડા જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત ભારે વાહનો પણ અહીંથી પસાર થાય છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ અધિકારીઓએ ગંભીરતા નથી દાખવી। હજુ પણ આવા મોતના પુલ પર વાહન વ્યવહાર ચાલુ છે। દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। ઉપલેટાથી હાડફોડી માણાવદર બાટવાને જોડતો જે આ પુલ છે તે અત્યારે પુલમાં છે તે ડામર છે તે ઉખડી ગયો છે। ત્યારે હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ હાડફોડી ભાદર નદી ઉપર બનાવવામાં આવેલા મોટો પુલ છે। હાડફોડીનો આ પુલ કહેવાય છે। હાડફોડીના પુલમાં છે તે ઠેર ઠેર છે તે ગાબડા પડી ગયા છે। ત્યારે ચોમાસામાં છે તે ભારે પાણી ભરાઈ જવાને કારણે છે તે નાના વાહન ચાલકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે।